વેલકમ બેક. પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળતા લોકોને ભારતીય સંસ્કૃતિની ઓળખ કરાવતી અમદાવાદમાં સાડી મેરેથોન યોજાઈ હતી. સામાન્ય રીતે મેરેથોનમાં સ્પોર્ટ્સ ડ્રેસ પહેરવામાં આવતો હોય છે, પરંતુ મહિલાઓ માટે યોજાયેલા આ મેરેથોનમાં મહિલાઓએ સાડી પહેરીને દોડ લગાવી હતી. અમદાવાદના એલડી એન્જિનિયરિંગ કોલેજમાં યોજાયેલા કાર્યક્રમમાં 1500 થી 2000 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. ભારતીય પરિધાન તરીકે ઓળખાતી સાડી પહેરીને મહિલાઓએ 3 કિલોમીટર સુધીની દોડ લગાવી હતી. આધુનિક યુગમાં નોકરી અને કંપનીઓમાં કામ કરતી વર્કિંગ વુમન્સ સાડી પહેરવાનું ઓછું પસંદ કરે છે, ત્યારે મહિલાઓ પોતાની સ્વાસ્થ્ય જાળવે અને આપણી ભારતીય સંસ્કૃતિ ન વિસરાય તેવા ઉદ્દેશ્ય સાથે આ સાડી મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમથી મહિલાઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો. સાડીમાં સજ્જ થઈને વહેલી સવારથી મહિલાઓ એલડી એન્જિનિયરિંગ કોલેજમાં પહોંચી ગઈ હતી. મહિલાઓએ કહ્યું કે સાડી પહેરીને કંઈ પણ કરી શકે છે. तनेरिया ने साड़ी का रन किया है ऐसे, तो हम बहुत एक्साइटेड हैं. सुबह उठ के ना बहुत एनर्जी फील कर रहे हैं और सब लोग चीयर करेंगे और हम जीतेंगे. तैयारी ये बैचेस मिले हैं और हम ना कलेक्ट करने के लिए गए थे और अभी यहाँ पर भी डिस्ट्रीब्यूट हो रहे हैं. जो लोग वहाँ नहीं जा पाए, नारायणपुरा इनका एक शॉप भी है, वहाँ नहीं जा पाए वो लोग यहाँ पे कलेक्ट कर सकते हैं. तो अरेंजमेंट तो बहुत अच्छे हैं. हम लोग बहुत ज्यादा एक्साइटेड है कि ये सारी मैराथन हो रही है. एक्चुअली ये एक यूनिक मैराथन है जो सिर्फ लेडीज के लिए है. बहुत सारी मैराथन्स होती हैं बट एक यूनिक कॉन्सेप्ट है कि साड़ी में, ये लोग समझते हैं कि साड़ी में हम दौड़ नहीं सकते, तो ये एक यूनिक कॉन्सेप्ट है कि ये टैबू ब्रेक करना है कि लेडीज कुछ भी कर सकती है, साड़ी में दौड़ भी सकती है. तो इसलिए ये है एंड हम लोग बहुत ज्यादा एक्साइटेड है इस चीज के लिए. अरेंजमेंट्स भी बहुत ज्यादा अच्छा है. तैयारी बहुत करी हुई है. पहले से रनिंग की प्रैक्टिस कर रहे थे कि किस तरीके से करना है कवर, क्योंकि ये एक हमारे लिए भी नया एक्सपीरियंस है. ये हर 2 साल में होता है, तो ये इस साल हम ये कर रहे हैं, तो हम बहुत ज्यादा एक्साइटेड है. આવે છે. અમે બહુ જ ઉત્સાહી છીએ. આમ જનરલી સાડી નથી પહેરતા, પણ આજે એવું થયું કે સાડી પહેરીને બી અમે ચાલી શકીશું, દોડી શકીશું, અને ખરેખર એ આપણું પરિધાન છે એટલે એમાં આપણને કમ્ફર્ટેબલ ફીલ થવું જ જોઈએ. એટલે અમે તો બહુ જ ઉત્સાહી છીએ. દેખાય છે એકદમ તૈયાર થઈને અને એન્જોય કરવા તૈયાર છીએ. ટાઈમ પહેલા આ પહેલી વખત આવી રીતના પાર્ટ લઈએ છીએ. થોડોક ટાઈમ પહેલા સાડી પહેરીને અને ઘરે પ્રેક્ટિસ બી કરી છે કે અમે ચાલી શકીએ છીએ, અને સવારે મોર્નિંગ વોકમાં બી અમે એવી રીતના સાડી પહેરીને એક વખત ટ્રાય કર્યો છે 2 કિલોમીટર જેવું ચાલવાનું, કે ના અમે ચાલી શકીશું, એટલીસ્ટ આમ પકડીને બી ચાલી શકીશું. હા, તો हम लोग करे છે પહેલેથી. થોડો આજે બધા બહેનપણીને મળીને તો એવું કરવાની ઈચ્છા થઈ ગયા. એ ઓપોર્ચ્યુનિટી મળે ને, બધા સવારે આવી ગયા તૈયાર થઈને. અમે બધા કર્ણાટક વાળા છે, તો અમે સોચ્યા ચલો એ વાર અમે કર્ણાટક વાળા બધા મળીને અહીંયા પાર્ટિસિપેટ લેવાનું તૈયાર થઈ ગયા છે. પહેલેથી થોડું બધા મળીને વોક કરવાનું, રન કરવાનું પહેલેથી થોડું પ્રેક્ટિસ કરેલું છે, અને આટલા બધા અહીંયા જોઈએ ને તો મજા આવશે. તો ચલો બધા મળીને એ એક અમારા ઓપોર્ચ્યુનિટી યુઝ કરવાનું ઈચ્છા કરે છે. બહુ જ મજા આવી મને. અત્યારે મારે એકદમ બિઝી શેડ્યુલ લાઈફની અંદર મેં અહીંયા ટાઈમ સ્પેન્ડ કર્યો છે અને ખૂબ જ એન્જોય કરવા માટે અત્યારે અહીંયાનું જે એટમોસ્ફિયર છે એના માટે એમ કે બહુ જ મને ખૂબ જ સારું લાગી રહ્યું છે. અને થેન્ક્સ ટુ માય ફ્રેન્ડ્સ, કારણ કે મને બિઝી લાઈફની અંદર મારી ફ્રેન્ડ્સે મને સપોર્ટ કરે કે તું અહીંયા આવી જ જા. અત્યારની બિઝી લાઈફની અંદર છે ને એક લેડીને સાડી પહેરીને બધું વર્ક કરવું પોસિબલ નથી જ, પણ આજે એમ કે આ સાડી મેરેથોન છે તો એમાં મેં એમ કે રાતના 12 વાગે આ બધું અરેન્જ કરી, અને હું બહુ જ હેપી હતી કે મને આજે સાડીની અંદર મેરેથોન કરવાની મળશે.